तेरा तुझको अर्पण सूत्रने सार्थक करती पाटण जिल्ला पोलीस। तेरा तुझको अर्पण कार्यक्रम अंतर्गत वर्ष 2025 में पाटण जिल्ला में गुम थयेल के चोरी थयेल अलग अलग वस्तुओं शोधीने अरजदारों ने कुल किंमत रूपिया 44,06,120 नो मुद्दामाल परत आपती पाटण जिल्ला पोलीस महानिरीक्षक चिराग कोरडिया, सरहदी रेन्ज कच्छ भुज तथा पोलीस अधीक्षक वी.के. नाई पाटणे पाटण जिल्ला में चोरी गुम थयेल अलग अलग वस्तुओं शोधी काढवा सूचना करेल होय तेमज के पंड्या, पोलीस अधीक्षक सिद्धपुर तथा परेश रेणुका અને પોલીસ અધિક્ષક રાધનપુરના સીધા માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લામાં વર્ષ 2025માં અલગ અલગ ચોરી અને ગુમ વસ્તુઓ જેવી વસ્તુઓના આધારે કુલ કિંમત રૂપિયા 44,06,120ની રકમ શોધી તેરા તુझको અર્પણ કાર્યક્રમ અંતર્ગત પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષકના હસ્તે અરજદારોને પરત અપાવી સરાહનીય કામગીરી કરી અરજદારોને આર્થિક નુકસાન થતા અટકાવી મદદરૂપ થયેલ છે। રિકવર કરેલ મુદ્દામાલની વિગત કુલ મોબાઈલ ફોન નગ 55 જેની આશરે કુલ કિંમત રૂપિયા 7,91,675, મોટરસાયકલ નગ 6 જેની कुल कीमत रूपिया 2,05,000, आयसर नग 1 जेनी कुल आश्रय कीमत रूपिया 15 लाख, ब्रेजा गाड़ी नग 1 जेनी कुल आश्रय कीमत रूपिया 5 लाख, सोना चांदी तांबाना घरेणा जेनी कीमत आश्रय रूपिया 13,27,945, मशीन फाइटर यू नग 1 जेनी कुल आश्रय कीमत 10,000, अरंडानी बोरी कुल 55 मण जेनी आश्रय कीमत रूपिया 71,500। મારું નામ જયેશ જયેશભાઈ, આપને આપનો રિંકલના દાગીના પાટણ બસ સ્ટેન્ડમાંથી ચોરી થયા હતા ત્યારે પાટણ બી ડિવિઝનમાં અમે ફરિયાદ નોંધાવી હતી ને ગણતરીના દિવસોમાં જ પાટણ એલસીબી ટીમ ગણતરીના દિવસોમાં જ મારી બહેનના દાગીના લાવ્યા। તો પાટણ એલસીબી ટીમ એન્ડ એસપી સાહેબનો હું દિલથી ખૂબ આભાર માનું છું કે ગણતરીના દિવસોમાં જ મારી બહેનના દાગીના લઈ। મોહમ્મદભાઈ, આપનો મોબાઈલ ક્યારે ખોવાયો હતો અને કેવી રીતે પરત મળે છે આજે? મારો મોબાઈલ આશરે 15 થી 20 દિવસ પહેલા ગામ સરિયતની અંદર ખોવાઈ ગયો હતો। તો મેં સરસ્વતી તાલુકા પોલીસ સ્ટેશનને ફરિયાદ કરી, તેમને મારો મોબાઈલ મને પરત કર્યો છે। તે બદલ હું જિલ્લા પોલીસ વડાનો આભાર વ્યક્ત કરું છું। શું નામ મિત્ર આપનું? પ્રજાપતિ નિકુંજભાઈ અમરતભાઈ, નિકુંજ જ્વેલર્સ। નિકુંજભાઈ, કેવી રીતે આપને દાગીનાની ચોરી થઈ તેને કેવી રીતે પરત મળી જાય? અમારી બેટી અજાણા શખ્સ આવીને મારી દુકાનમાંથી છેતરપિંડી કરીને આપવાથી મારી ગયા હતા। સપોઝ 7-10ની ઘટના હતી અને 22 દિવસની અંદર પાટણ એ ડિવિઝન પોલીસ પીએસઆઈ આ બેટી મને ચોરી પકડી અને સતત મુદ્દામાલ મને હાજર કરેલો છે। તે બદલ હું પાટણ પોલીસ વાળા એસપી સાહેબ અને અમારા પીએસઆઈ પુણે સાહેબને ખૂબ આભાર માનું છું। શું નામ દાદા આપનું? મોતીભાઈ નરજીભાઈ દેસાઈ, દેવેલી, તાલુકો ચાણસ્મા, જિલ્લો પાટણ। શું થયું હતું દાદા? કેવી રીતે ચોરી થઈ હતી ને કેટલો મુદ્દામાં આપને પરત મળ્યો છે? કેવી રીતે મળ્યો? ગયા મહિનાની 21 તારીખે ચોરી અમારા ગામના પટેલે કરેલી અને એ જ દિવસે સંયુક્ત ચાણસ્મા અને હારેજ પોલીસે મહેનત કરી અને અમારો મુદ્દામાલ પરત કરેલો। એના એ જ દિવસે ચોરી પકડાયેલી। એટલે ગુજરાત સરકારનો, પાટણ જિલ્લા પોલીસ વડાનો ખૂબ ખૂબ આભાર માનું છું। શું પાછું આપ્યું આપને? મારું 30,000ના સોના ચાંદીના દાગીના અમને પરત મળેલા છે, એ બદલ પાટણ પોલીસનો ખૂબ ખૂબ આભાર। આજરોજ પાટણ એસપી કચેરી ખાતે તેરા તુझको અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં જે લોકોના મોબાઈલ ગુમ થયા હતા અથવા તો ચોરી થયા હતા, જેમના સોના ચાંદીના દાગીના ચોરી થયા હતા, જેમની મંદિર ચોરી થયેલી હતી, આ સિવાય કોઈના અનાજ ચોરી થયા હતા, જે વાહનો ગુમ થયા હતા, ચોરી થયા હતા, આ બધા જ વસ્તુઓ પોલીસે શોધી કાઢેલી અને એમના જે મૂળ માલિકો હતા એમને આજે બોલાવી અને એમની વસ્તુઓ આજે તેરા તુझको અર્પણના કાર્યક્રમમાં મૂળ માલિકને પરત આપવામાં આવી છે। આજના કાર્યક્રમમાં કુલ 44 લાખ જેટલો મુદ્દામાલ એના મૂળ માલિકને પરત આપવામાં આવ્યો છે અને આ કામગીરી બદલ લોકોએ પોલીસનો આભાર માન્યો છે। અહેવાલ માનસિંહ ચૌધરી, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ પાટણ।